શ્રાવણ માસના વ્રતની પૂર્ણિમા એટલે શ્રાવણની પૂર્ણિમા. શ્રાવણની પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો દ્વારા યજ્ઞો પવિત્ર ધારણ કરવામાં આવે છે. તે જ અંતર્ગત વડોદરા શહેરના માંડવી સ્થિત કલ્યાણરાયજી હવેલી ખાતે, કલ્યાણરાયજી મંદિર ખાતે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવી. બળેવ કહેવાય શ્રાવણી પૂનમને, અને તે જ નિમિત્તે જનોઈ બદલવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ, પૂજ્ય આશ્રય બાબા, પૂજ્ય સરનમ રાજા પણ જોડાયા અને ધાર્મિક વિધિથી યજ્ઞોપવિત ધારણ કરી હતી. વિક્રમ સંવત 2078 ને પવિત્ર શ્રાવણ સુદ પૂર્ણિમા, જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવાય છે. રક્ષાબંધનની સાથે સાથે બળેવ બ્રાહ્મણો એ દિવસે યજ્ઞોપવિત બદલતા હોય ત્યારે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા, પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયજીના આશીર્વાદ તથા સાનિધ્યમાં બ્રાહ્મણોને જનેઉ બદલાવવામાં આવી, જેમાં અંદાજે 300 ઉપરાંત બ્રાહ્મણોએ વડોદરાના કલ્યાણ પ્રસાદ ભવન ખાતે જનેઉ સંસ્કાર બદલવાની ધાર્મિક વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. ओम सर्वेश्व आजन्य प्राणायाम प्रतिवर्षની જેમ આ વર્ષે પણ બ્રહ્મ સમાજ દ્વારા નૂતન યજ્ઞ પવિત્ર ધારણ ક્રમ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. દર રક્ષાબંધનની પૂર્ણિમાના દિવસે શ્રાવણી દ્વારા નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી અને પુનઃ બ્રહ્મ સ્થાપન કરી અને બ્રાહ્મણમાં બ્રહ્મ તેજ સ્થાપિત થાય અને બ્રાહ્મણો દ્વારા થતા અનેક કર્મકાંડ, ભજન, જપ, તપ, યજ્ઞ આદિમાં અલગ અલગ પ્રકારથી ઉર્જા ઉત્પન્ન થાય તે માટે યજ્ઞોપવિત પરિવર્તન કરવામાં આવે છે. પ્રભેશી શૈલેષભાઈ સોટા, કિરીટભાઈ અને સમગ્ર બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા પ્રતિવર્ષે આ સુંદર આયોજન કલ્યાણ પ્રસાદમાં જ્યારે સંપન્ન થાય છે ત્યારે યજ્ઞોપવિત કેવલ સૂત્રનો ધાગો નથી, એ બ્રહ્મસૂત્ર છે. અને એ સૂત્ર જેવી રીતે શંખ, ચક્ર, ગદા, પદ્મ ભગવાન પોતાની રક્ષણ માટે ધારણ નથી કરતા, શંખ, ચક્ર, ગદા, પદ્મ ભગવાન ભક્તની રક્ષા માટે ધારણ કરે છે. એવી રીતે બ્રહ્મસૂત્ર એ પોતાના તેજપુંજની અભિવૃદ્ધિ કરી અને વિશ્વના કલ્યાણ માટે, જીવના કલ્યાણ માટે, માનવ માત્રના કલ્યાણની કામના એના જપ દ્વારા, હોમ દ્વારા અને એના પવિત્ર જેટલા મંત્રોચ્ચારો છે એના દ્વારા સંપન્ન થતી આ વિધિ, જેને શ્રાવણી કહેવામાં આવે છે, એનું જ્યારે આયોજન થયું છે ત્યારે આ મંગલમય પર્વ રક્ષાબંધનની પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ મંગલ વધાઈ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. સમસ્ત બ્રહ્મ સમાજ અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે વર્ષોથી કલ્યાણ પ્રસાદ ખાતે યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આજે પણ શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે અહીંયા યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. બ્રાહ્મણો એમાં મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર દેશમાં બ્રાહ્મણો આજના દિવસે યજ્ઞોપવિત પરિવર્તન કરતા હોય છે. યજ્ઞોપવિતનો બ્રાહ્મણોમાં અનેરું મહત્ત્વ છે અને એના જ કારણે પોતાની તેજસ્વીતા પ્રાપ્ત કરવા માટે દર વર્ષે આ યજ્ઞોપવિત પરિવર્તન કરવામાં આવે છે. અહીંયા આગળ યજ્ઞનારાયણ દેવની સાક્ષીમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ, એમના સુપુત્ર આશ્રય બાવા અને શરણમ બાવાની ઉપસ્થિતિમાં આ યજ્ઞોપવિત પરિવર્તનનો કાર્યક્રમ કરવામાં આવે છે. હું આપના મારફત તમામને રક્ષાબંધનની અને બ્રાહ્મણોને ખાસ કરીને નવી ઉર્જા પ્રાપ્ત કરવાના આજના દિવસે યજ્ઞોપવિત પરિવર્તનની શુભેચ્છા આપું છું અને પ્રભુ તમામને નવી શક્તિ, નવી ઉર્જા પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના કરું.